અમરેલીમાં એક જ મહિનામાં સીસી રોડના સેમ્પલ ફેલ। આર્ટ્સ કોલેજ સામેનો જે 125 મીટરનો રોડ છે તે તોડી પાડવામાં આવ્યો છે। ₹11 કરોડના રોડની ગુણવત્તા પર હવે સવાલ ગંભીર ઊભા થઈ રહ્યા છે। રોડ બનાવનાર એજન્સીએ નબળી કામગીરીનો સ્વીકાર કર્યો। અમરેલી શહેરના તમામ આરસીસી રોડ હવે શંકાના દાયરામાં છે। કોંગ્રેસ આગેવાનોએ વિકાસ કામોના તપાસની માંગ પણ કરી। કોંગ્રેસના આગેવાનો વિકાસ માટે આજે વિકાસની વાત થઈ રહી છે તેમાં તપાસની માંગ કરી। અમરેલીમાં એક જ મહિનામાં આ સેમ્પલ્સ જે છે સીસી રોડના તે ફેલ ગયા છે। 125 મીટરનો જે રોડ છે તે તોડી પડાયો છે। 11 કરોડના રોડની ગુણવત્તા પર હવે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે। રોડ બનાવનાર એજન્સીએ નબળી કામગીરીનો સ્વીકાર પણ કર્યો છે અને હવે અમરેલી શહેરના જે તમામ આરસીસી રોડ છે તે શંકાના દાયરામાં ઘટના પછી આવી ગયા છે। एक महीना पहला जी रोड पूरो थियो। सरदार सर्कल थी लाठी रोड सुधीनो अने आजे पाछुं आ खोदवानुं शरू कर्युं छे। तो विकास गांडो थयो छे ई अमरेलीनी प्रजा जाणे छे। मारी सरकारने बेठेला तमाम मिनिस्टरोने पांचे पांच धारासभ्यने सांसदने एक अमरेलीना नागरिक तरीके रजूआत छे के छेल्ला 2 वर्षमां अमरेली शहेरमां जेटला रोड बन्या एना 100 मीटरे जो हाचो विकास ઈચ્છતા હોય તો 100 મીટરે કોંગ્રેસના મિત્રોને હારે લઈ અને ક્યુબ ટેસ્ટિંગ 100 મીટરે કરાવો। માત્ર 30 દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલો જે અમરેલી લાઠી પર સીસી રોડ જે 11 કરોડના ખર્ચે બનેલો હતો એ રોડને તોડી પાડવામાં આવી રહ્યો છે। ત્યારે હું સીધા એ રોડના દ્રશ્ય જ બતાવીશ। હાલ આ અમરેલીથી જે લાઠી જવાનો મુખ્ય આ જે રસ્તો કહેવાય છે અને ત્યાં સીસી રોડ જે 11 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો હતો અને આ રોડ હાલ આજે સવારથી તોડી પાડવામાં આવ્યો છે। ત્યારે અમરેલી શહેરના જે રાજકારણ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। જોકે આ રોડ તોડી શા માટે પાડવામાં આવ્યો છે તેની પણ આપણે જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવામાં આવી છે। ત્યારે આ રોડના જે અમુક જે સેમ્પલો જે છે તે લેવામાં આવ્યા હતા અને એ સેમ્પલો જે કેન્સલ થયા છે અને એ કેન્સલ થતાની સાથે જ આ નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હાલ આ રોડને તોડી પાડી અને ફરી નવો બનાવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।